રિક્ષામાં મુસાફરોને બેસાડી તેઓના ખિસ્સા હળવા કરતી ટોળકીના 3 સાગરીતોને પૂણા પોલીસે આજે ઝડપી પાડી રોકડા રૂપિયા કબજે કરી હતી. તો ટોળકીને એક સાગરીતની તો 21 ગુનામાં સંડોવણી પણ બહાર આવવા પામી છે. સુરતમાં છેલ્લા ઘણા સમયથી રિક્ષામાં મુસાફરોના ખિસ્સા હળવા કરતી ટોળકીનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે પૂણા વિસ્તારમાં મુસાફરોના ખિસ્સા હળવા કરતી ટોળકીના 3 સાગરીતોને પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પૂણા પોલીસે ઝડપી પાડ્યા હતા. પૂણા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે મુસાફરોને રિક્ષામાં બેસાડી બેસવામાં ફાવતો ન હોવાનું કહી આગળ પાછળ કરી તેઓના ખિસ્સામાંથી રોકડા સહિત રૂપિયાની કિંમતી વસ્તુઓની ચોરી કરનાર ટોળકીના 3 રીઢાઓને ઝડપી પાડી પોલીસે તેઓ પાસેથી 84,000થી વધુની મત્તા કબજે કરી હતી. સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુસાફરોના સ્વાંગમાં ફરિયાદીને ટાર્ગેટ બનાવી અને ખિસ્સામાંથી રૂપિયાની ચોરી કરતી એક ગેંગને પૂણા પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે. પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રી પોતે ડાયમંડમાં પોતે નોકરી કરતા હોય અને પોતાના 1,06,000 રૂપિયા લઈ અને ઘરેથી વરાછા જવા નીકળેલા એ દરમિયાન રિક્ષામાં તેઓ બેસેલા એ દરમિયાન અન્ય ઈસમોએ મુસાફરોના સ્વાંગમાં બેસી અને એમના ખિસ્સામાંથી નજર ચૂકવી અને રૂપિયાની ચોરી કરેલી. આ ગુનાનો ભેદ ઉકેલી કાઢવા સારું સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર સાહેબ તેમજ સેક્ટર 1 સર તથા ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ પૂણા પોલીસ સ્ટેશનની ટીમ અને સર્વેલન્સ સ્ક્વોડ આ ગુનાનો ભેદ ઉકેલી કાઢવા સારું જુદી જુદી ટીમો બનાવી અને કામગીરી કરતા આ કામે કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એમાં મુદ્દામાલ તરીકે રિક્ષા તેમજ મોબાઈલ અને રોકડ નાણાં પણ જપ્ત કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ પૈકી એક આરોપી ઇમરાન ઉર્ફે બીડી જે રહે કઠોર ગામ કુલ 21 ગુનામાં અગાઉ પકડાયેલ છે, જેમાં કામરેજ, કડોદરા, વરાછા એમ સુરત શહેરના ગુનાઓ તેમજ સાબરમતી રેલવે સ્ટેશન, સુરત રેલવે સ્ટેશન, વાપીના પણ પ્રોહિબિશન હેઠળના ગુનાઓમાં પકડાયેલ છે. બીજા આરોપી અસલમુદ્દીનનો ગુનાહિત ઇતિહાસ જોતા કુલ 5 ગુનામાં અગાઉ પકડાયેલ છે. એમાં ખટોદરા અને મૈદરપુરા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે અને મોહમ્મદ હનીફ જે અગાઉ આ જ પ્રકારે રિક્ષામાંથી ચોરી કરવાના 3 ગુનામાં સલાબતપુરા અને ઉમરા પોલીસ સ્ટેશનમાં પકડાવેલ છે. આ જે આરોપી 5 ગુનાની અંદર નાસ્તો ફરતો હતો તેની પણ એ કામે પણ ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં પૂણા, પાંડેસરા, ઉધના, ડિંડોલી અને વડોદરા શહેરના જેપી રોડના ગુનામાં નાસ્તો ફરતો હતો ચોરીનો. તો ટોળકીનો મુખ્ય આરોપી ઇમરાન ઉર્ફે બીડી 21 ગુનામાં સંડોવાયેલો હોવાની પણ કબૂલાત કરાય છે. હાલ તો પૂણા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.